નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CJ24 ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દાહોદ જિલ્લામાં વર્ગ 3માં મહેસૂલી કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈ માસીએલ પર ઉતર્યા। મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના વર્ગ 3ના મહેસૂલી અધિકારીઓ માસીએલ પર ઉતર્યા હતા, જેમાં તેમના દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે। મહેસૂલી કર્મચારીઓનું શોષણ બંધ કરો અને ફીડબેકના આધારે જિલ્લા બદલી પણ બંધ કરો તથા નાયબ મામલતદાર સંવર્ગની પ્રવર્તા યાદી સત્વરે તૈયાર કરો તેમજ નાયબ મામલતદાર સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓ પ્રમોશન આપી અને ભરવામાં આવે અને જિલ્લા ફેરબદલી થતા માટે પારદર્શક સિસ્ટમ દાખલ કરવામાં આવે અને LRQ HRQ પરીક્ષાનું આયોજન કરવામાં આવે। સાથે સાથે પ્રી સર્વિસ પરીક્ષાનું રિઝલ્ટ તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે અને સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીઓની કાયમી મુસાફરી ભથ્થું આપવામાં આવે તથા રેવન્યુ તલાટીઓની નવીન જોબ ચાર્ટ આપવામાં આવે। આવી તમામ માંગણીઓને લઈને આજે અને તેના કારણે દાહોદ રેવન્યુ દફતરોમાં ખુરશીઓ ખાલી કરતા લોકોને ગરમીમાં ખોટા ધક્કા ખાવા પડ્યા હતા। તેમની રજૂઆત છે કે સરકાર તેમની માંગણીઓને સ્વીકાર તેમની સાથે ન્યાય કરે। બ્યુરો રિપોર્ટ ચેતનાબેન ગણાવા સાથે CJ24 ઇન્ડિયા ન્યૂઝ રમેશ સત્યની સાથે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અન્વયે તેઓએ મહેસૂલ વિભાગના વિવિધ કર્મચારીઓ જેવા કે નાયબ મામલતદારશ્રીઓ, ક્લાર્કશ્રીઓ, મહેસૂલી તલાટીશ્રીઓ વગેરેના પડતર મુદ્દાઓ, પડતર માંગણીઓ ન સંતોષાતા આજરોજ માસ CL નો કાર્યક્રમ આપેલ હતો, જે અન્વયે દાહોદ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માસ CL ના કાર્યક્રમમાં આજરોજ જોડાયેલ છે અને તેઓની માંગણી છે કે નાયબ મામલતદારશ્રીઓની લાંબા સમયથી પ્રવર્તા યાદી જે બનાવવામાં આવેલ નથી તો એને ઝડપથી બનાવવામાં આવે। જિલ્લા ફેર બદલીઓ જે કરવામાં આવે છે કર્મચારીની અરજી કે માંગણી વિના તો તેને બંધ કરવામાં આવે। LRQ HRQ કે પ્રી સર્વિસ ની જે પરીક્ષાઓ બાકી છે તો કર્મચારીઓની આ પરીક્ષાઓ સત્વરે લેવામાં આવે। મહેસૂલ વિભાગના કર્મચારીઓ જે જિલ્લા ફેર બદલીઓ થાય છે તો તેના માટે પણ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી બદલીઓ થાય તેવી વિવિધ પ્રકારની માંગણીઓ સાથે રાજ્ય મહામંડળે કાર્યક્રમ જે આપેલ હતો અને જે અન્વયે આજરોજ દાહોદ જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ આજરોજ માસ CL પર છે અને અગાઉ રાજ્ય મંડળ જે પણ કાર્યક્રમો આપશે તે પ્રમાણે દાહોદ જિલ્લાના કર્મચારી મહામંડળ અનુસરશે। હવે પછી રાજ્ય મહામંડળ જે પણ કાર્યક્રમો આપશે એને અનુસરીશું અને એ પ્રમાણે આગળ સૂચના મુજબ કામગીરી કરીશું। મારું નામ શૈલેષ એડ, ઉપપ્રમુખ દાહોદ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ અને કાર્યક્રમ પ્રમુખ।